રાષ્ટ્રવાદી રાષ્ટ્રભક્ત માણસને દેશદ્રોહી કેવું, મને મત આપે ગૌમાંસ ખાવા બરાબર લોકોને આવા હલકાને વરવા શબ્દ પ્રયોગ કરવા હું માનું ત્યાં સુધી જે રીતે આ ભાષા હલકી ભાષા જે ભાષા શોભે નહીં આવી ભાષાએ વિનાશ પારે વિપરીત બુદ્ધિ આ વિનાશ તરફ ભાજપ જઈ રહ્યું છે એના આ દાખલા કેશુ બાપાએ નવી પાર્ટી બનાવી મને કે શું દિશા રાખો મેં કીધું બાપા ધોકો રાખો હમારી જે પેટ લઈને આવી ગયા છે ચોકદાન ગઈકાલે તો એમને ભાજપે બાઉન્ડ્રી બહાર કરી દીધી એ જમીન આમાં આપી દીધી છે અને એને એટલા બધા રોડ કરી આપ્યા, એટલી બધી લાઇટ સ્પેશિયલ આપી, સ્પેશિયલ પીવાનું પાણી આપ્યું, મોટા ટ્યુબવેલ આપી દીધા. એ સરકારની સામે મને થયું કે જો 10,000 કરોડ રૂપિયા વગર વ્યાજમાં તમે ટાટાને આપતા હોય તો મારી બહેનોના ઘરના મકાનમાં આપણે લોન કેમ ના આપીએ? વચમાં સરકાર જામીન થાય, લોન લઈ જાઓ, માપનું વ્યાજ રાખજો, યોગ્ય લાગે મફતા ભરજો. આ માનવતા છે. 10,000 કરોડ ટાટાને ના અપાય, સામાન્ય માણસોને અપાય જેને જરૂરિયાત. અને છેલ્લે આ ભાજપની સરકાર એને હડકાયું કૂતરું કરડ્યું હોય એમ હમણાં ઘણી લવરી ચડી ગઈ. ગાંધીનગરની તિજોરી ઉપર પંજો નહીં પડવા દઉં. ગાંધીનગરની તિજોરી મોટી હોય કે દિલ્હીની મોટી? જે બહેને 70,000 કરોડના દેવા ખેડૂતોના માફ કર્યા, એને 108 એમ્બ્યુલન્સ મોકલાવી હોય, જ્યાં રસ્તા થાય છે મોટા મોટા બ્રિજ ને એ પણ સીધા ભારત સરકારમાંથી એનું આયોજન થતું હોય, અમદાવાદને એમાં PRTS પેલી બસો નવી નીકળી છે, સીધો રોડ એ જેને પૈસા આપ્યા હોય, મોટા ઓવરબ્રિજ બને એ જેને પૈસા આપ્યા હોય, એની નજર આ તિજોરી ઉપર ન હોય. તિજોરી ઉપર કોની નજર હોય? તિજોરીમાં છે હું દરિયા ઝાટક છે. કશું 1,40,000 કરોડ રૂપિયા જેવું, 1,40,000 કરોડ, અને એને તમે 6 કરોડે ભાગો, આ રકમ ભાગ્યા 6 કરોડ તો તમારા મારા ભાગે વગર લેવા દેવાય 25,000 રૂપિયા દેવું આવે છે. 25,000 રૂપિયા દેવું, આપણે દેવાદાર છીએ. એવા રાજમાં આપણો પનારો પડ્યો. મેં શરૂઆતમાં કીધું એમ આ તન મન અને આ મત પવિત્ર છે. મતના તમે માલિક છો, પણ છેલ્લી ઘડીએ સરકાર આવશે, 600 કરોડ રૂપિયા વાહિત ભેગા કરે. 600 કરોડ રૂપિયા જે પાર્ટી પાસે સાયકલ નહોતી એ પાર્ટીએ ખંડની ઉઘરાવીને ધનદાન દાદાગીરી કરીને વેપારીઓને લાવો પૈસા લેવા પાવતી, ઘણી વખત રોકડા આપણને લેવા પાવતી. આવી રીતે ખોટી રીતે દાદાગીરી કરીને 600 કરોડ રૂપિયા શેમાં વાપરવાના? આગેવાનોને ખરીદવાનું ચાલશે, ક્યાંક 50,000, ક્યાંક લાખ, ક્યાંક 2 લાખ, જેવું જેવું મોઢું. જો મેં જે કથા કરી ગાંધીજીને, એ આપણે આ લોકશાહી જો આવા ગજવામાં 25,000, 50,000, 10,000, 20,000, લાખ, 2 લાખ આ ગજવામાં લઈને જો આ બધું કરવાનું હોય તો કોઈ લોકશાહીનો આ મતલબ નથી ને સરદાર સાહેબ કે મહાત્મા ગાંધીના બલિદાનનો કોઈ મતલબ. આપણે સાચવવાની છે આ લોકશાહીને. લાખ 2 લાખમાં તમે તાલેબન નહીં થઈ જાઓ. કાલે ઉઠીને લોકો કહેશે કે હા અમારો આગેવાન ફૂટી ગયો તો ભાજપના રૂપિયા લઈ આવ્યો તો, તમે જાહેર થશો, લોકો કહી દેશે કે આ રૂપિયા લઈ આવેલો. ખાનગી નથી રહેતું. આ એ મહત્વનું નથી. આગેવાનો ખરીદવાનું ચાલશે, જેટલા રૂપિયા જોઈએ એટલા. અને હું ઉમેદવાર છું એટલે ભાજપ વાળા તો કોઈ બજેટ જ નહીં હોય, બે મર્યાદ બજેટ. તમે પાણી માંગો, તમે જે માંગો એ સવાયું મળશે, પણ પછી ગાંધીનગરના ધક્કા તમને નહીં મળે. કોઈ ત્યાં બેસવા નહીં દે, દરવાજા બંધ. અને આટલું બાકી હોય એમ મેં હમણાં ક્વાટરિયાનું કીધું, ક્વાટરિયા આવશે. જે ક્વાટરિયાનો ઉપયોગ કરે, રાજાપાઠમાં આવે, આવતાની સાથે હિન્દીમાં વાત કરે, ક્યાં સમજશે એ એના તન અને મનનો માલિક નથી રહેતો. ક્વાટરિયાના ઉપયોગ કરવાનો માણસના તન અને મનનો માલિક નથી રહેતો. જે તન અને મનનો માલિક ન હોય, મતનો માલિક કેવી રીતે રહી શકે? જો મતનો માલિક ન હોય તો
ગાંધીજી હુકામાં ધંધો કર્યો, સુકામાં આઝાદી આવી, સુકામ મત આપણને આપ્યા. જે મત જેના આપણે માલિક નથી, જે મત અંગ્રેજો જે માલિક હતા એને કાઢ્યા ગાંધીજીને, આપણને બંધારણમાં મત આપ્યા. એ મત જેના માલિક કહીએ છે, પણ જો તન મનનો માલિક જો બેભાન થઈ ગયો હોય, રાજા પાઠમાં